નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.1 અને દાખલો નંબર 17 આપણે અગાઉના વિડીયોમાં દાખલા 16 સુધી જોઈ ગયા છે. હવે અગાઉ બાકીના દાખલા આપણે આ વિડીયોમાં જોઈએ. 17મા દાખલાની અંદર 20 વીજળીના ગોળા એટલે કે બલ્બ આપ્યા છે અને એ બલ્બમાંથી 4 જે બલ્બ છે 4 ખામીવાળા છે અને બાકીના સારા છે. એટલે ટોટલ 20 બલ્બ છે, એમાંથી 4 ખામીવાળા અને 16 સારા. હવે એમાંથી અલગ અલગ ઘટના આપી છે જેની આપણે સંભાવના શોધવાની છે. દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સૂત્ર લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું, એટલે સૂત્રના પણ આપણને માર્ક મળે. હવે કુલ બલ્બ છે 20, એમાંથી 4 ખામીવાળા એટલે 16 સારા, અને ટોટલ 16 સારા અને 4 ખામીવાળા એટલે થયા 20. હવે આ જે 20 બલ્બ હતા એમાંથી એક બલ્બ કાઢવામાં આવે છે અને એ ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? તો ખામીયુક્ત બલ્બ છે 4, એટલે પીએ બરાબર 4/20, અને 4/20 એટલે આપણે અહીંયા 4 અને છેદમાં 4 25, 4 ગયા 4 ગયા, તો સંભાવના મળી 1/5. ત્યાર પછી હવે જ્યાં 20 બલ્બનો જથ્થો હતો એમાંથી એક બલ્બ બહાર કાઢી નાખવામાં આવે છે. એટલે અને જે બહાર કાઢ્યો છે બલ્બ એ ખામીયુક્ત નથી, એટલે કે સારો છે. 20 બલ્બ હતા એમાંથી એક કાઢી નાખ્યો એટલે હવે થયા બલ્બ 19. હવે જે કાઢ્યો છે એ ખામી વગરનો છે. હવે ખામી વગરના બલ્બ હતા 16, એમાંથી એક બલ્બ કાઢી નાખ્યો એટલે હવે ખામી વગરના બલ્બ રહ્યા 15 અને છેદમાં આવશે 19. એટલે ખામીયુક્ત ન હોય એવા બલ્બ થયા 15, એટલે સંભાવના થશે 15/19. દાખલો નંબર 18, આ મોસ્ટ આઈએમપી દાખલો, પરીક્ષામાં કાયમ પૂછાતો દાખલો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલા એવી ગોળાકાર તકતીઓ છે. હવે એ તકતીની અંદર યાદેશી કાઢવામાં આવે તો આપણને નીચેની ઘટનાઓ આપી છે જેની સંભાવના આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં સૂત્ર અને કુલ તકતીની સંખ્યા. તો કુલ કેટલી તકતી છે? તો કે 90. હવે એમાં પહેલી ઘટના તો કે 2 અંકની સંખ્યા હોય. હવે 2 અંકની સંખ્યામાં આપણે જાણીએ છીએ કે 1 થી 90માં આપણે શરૂઆત કરીએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો આ 1 થી 9 છે એ 1 અંકની છે. એટલે આપણે 90માંથી જો આપણે 9 બાદ કરી નાખીએ તો આપણને 81 સંખ્યા એવી મળશે જે 2 અંકની હશે. એટલે પીએ બરાબર 81/90. 81ના અવયવ પડશે 9 ગુણ્યા 9, અને 90ના પડશે 9 ગુણ્યા 10. 9 ગયા 9 ગયા, તો 9/10. એટલે જેને આપણે 0.9 એવું પણ આપણે લખી શકાય. હવે આગળ બીજી ઘટના બી, તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે તો કે 1 4 9 16 25 36 49 64 અને 81. હવે આપણે એને સરળતાથી યાદ રાખવું હોય તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, એટલે 1 4, એવી રીતે 3નો વર્ગ 9. તો આ 1 છે, 4 છે, 9 છે, પછી 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81. તો આ જે બધી થઈ એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. એટલે આપણે એને જો ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 ને 9, 9 સંખ્યા છે. એટલે પીબી બરાબર 9/90. 9 અને 9 ગુણ્યા 10 એટલે 1/10, અને 1/10 એટલે 0.1. હવે ઘટના સી, 5 વડે વિભાજ્ય. 5 વડે વિભાજ્ય એટલે આપણે 5 10 15 20 5 5 ઉમેરતા જઈએ. તેવી રીતે આપણે 90 સુધી કરીએ તો એક ઘટના થશે, અવલોકનો થશે 18, સંખ્યા થશે 18. એટલે 18/90. 9 દુ 18, 9 ગુણ્યા 10, 9 ગયા 9 ગયા, તો 2/10, અને 2/10 એટલે હજુ એક પંચમાંશ પર લખી શકાય, અને આમ આપણે 0.2. હવે ધારો કે અહીંયા 5ની જગ્યાએ 3 વડે વિભાજ્ય કીધું હોત તો 3 6 9 12 એવી રીતે આપણે લખી શકાય. દાખલો નંબર 19 નાનો છે પણ 2 માર્કમાં પૂછાતો આ પણ આઈએમપી દાખલો છે. એક બાળક પાસે એવો પાસો છે, પાસાને આપણે જાણીએ છીએ કે કુલ 6 સપાટી હોય, એના ઉપર 1 2 3 એવા અંક લખેલા હોય, પણ આની અંદર ટપકા કરેલા હોય. જ્યારે આ પાસો એવો છે કે જેમાં A B C D E અને A લખેલું છે.
હવે એમાં બે ઘટના પૂછી છે કે એ મળે અને ડી મળે એની સંભાવના કેટલી. તો પહેલાં આપણે લખીશું સંભાવનાનું સૂત્ર. હવે આપણે જોઈ શકીએ છીએ કે કુલ પરિણામ કેટલા છે તો કે 6, એટલે છેદમાં આવશે 6. હવે એ મળે તો આમાં તમે જોઈ શકો છો કે 1 અને 2 વાર મળે છે, એટલે 2ના છેદમાં 6. અને ડી છે એ 1 જ વાર મળે છે, એટલે 1ના છેદમાં 6. તો આપણે અહીંયા ઘટના એ છે કુલ પરિણામ, અહીંયા આપણે ABCD કરી કુલ પરિણામ 6. એ મળે તો એ 2 વાર મળે છે, એટલે 2ના છેદમાં 6. અને 2ના છેદમાં 6, 2 ગયા 2 ગયા એટલે 1/3. અને ડી મળે તો ડી 1 વાર મળે છે, એટલે 1ના છેદમાં 6. દાખલો નંબર 21. હવે એક બોલપેનનો જથ્થો છે, જેમાં ટોટલ 144 બોલપેન છે. એમાંથી 20 બોલપેન છે ખામીયુક્ત છે, એટલે કે ખામીવાળી, બગડેલી, અને બાકીની પેન સારી છે. અને એના માટે નૂરી છે એ કેવી સારી પેન ખરીદશે, સારી હોય એ પેન ખરીદશે, એટલે નૂરી પેન ખરીદે એની સંભાવના અને ન ખરીદે એની સંભાવના આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે સંભાવનાનું સૂત્ર લખીએ. કુલ પેનની સંખ્યા 144 છે. હવે એમાંથી 144માંથી 20 પેન ખામી વાળી છે, એટલે 124 પેન છે એ સારી પેન છે. એટલે નૂરી કઈ પેન ખરીદે તો કે જે સારી હોય એ ખરીદે, એટલે 124 ખરીદે. એટલે PA બરાબર 124ના છેદમાં 44. 124ને આપણે 31 ગુણ્યા 4 અને 144ના પડશે 36 ગુણ્યા 4, એટલે 31ના છેદમાં 36. હવે નૂરી પેન ખરીદશે નહીં, તો નૂરી ખામીવાળી પેન નહીં ખરીદે, અને ખામીવાળી પેનની સંખ્યા છે 20, એટલે 20ના છેદમાં 144. એટલે 20ના 4 25, 36ના 4 ગુણ્યા 36, 4 ગયા 4 ગયા, એટલે 5ના છેદમાં 36. દાખલો નંબર 23. 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. હવે એની અંદર જે પરિણામ મળે છે એમાં 3 છાપ અને 3 કાટ મળે તો હનીફ રમત જીતી જાય છે, નહીતર હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીએ. હવે જ્યારે એક સિક્કાને 3 વાર ઉછાળવાના હોય તો એના 8 પરિણામ યાદ રાખવા માટેની એક આ રીત છે. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આ રીતે આપણે બે ઊભી લીટી દોરીએ. 1 2 3 4 5 6 અને 7. 7 આપણે આડી લીટી દોરીએ. હવે આ જે છે તો કે H H H T T T, પછી આ H H H. આ રીતે આપણે શૂન ચોકડી રમતા એને ક્રોસમાં લખીએ એ રીતે T T T. અને જ્યાં H છે એની બાજુમાં T T, અને જ્યાં T છે એની બાજુમાં H H. તો આ રીતે ટોટલ 8 પરિણામ થશે. H H H T T T, પછી આ રીતે 3 ક્રોસમાં H અને આ રીતે 3 ક્રોસમાં T. જ્યાં H છે એની બાજુમાં T T અને જ્યાં T છે એની બાજુમાં H H, એટલે કુલ પરિણામ 8. હવે હનીફ રમત હારે છે. તો હનીફ રમત ક્યારે હારે તો કે 3 છાપ અને 3 કાટ મળે તો જીતે, બાકીના હારે. તો હારે એની સંભાવના પૂછી છે, તો કુલ પરિણામ છે 8. કુલ પરિણામ છે આપણી પાસે 8. એમાંથી 3 છાપ ને 3 કાટવાળા 2 પરિણામ કાઢી નાખીએ તો 6, એટલે 6ના છેદમાં 8. હનીફ રમત હારે એની સંભાવના પૂછી છે, એટલે 6ના છેદમાં 8. 3 દુ 6, 4 દુ 8, 2 2 ગયા તો 3ના છેદમાં 4. આ જ દાખલામાં એવું પૂછ્યું કે હનીફ રમત જીતે એની સંભાવના, તો જીતે એવા 2 પરિણામ, તો 2ના છેદમાં 8. એટલે આ રીતે આ દાખલો કરી શકાય. હવે આમાં જ આપણે કરીને બતાવ્યું છે કે જો હનીફ રમત જીતે તો જીતે એવા પરિણામ કયા કયા, તો કે 3 છાપ અને 3 કાટ, એટલે 2 પરિણામ. અને PB બરાબર 2ના છેદમાં 8, એટલે 2 2 ગયા તો 1ના છેદમાં 4. હવે પાસાવાળો પ્રશ્ન છે. પાસાને 2 વખત ઉછાળવાના છે અને નીચેની 2 ઘટના આપી છે એની આપણે સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં સંભાવનાનું સૂત્ર લખીએ. હવે પાસાને જ્યારે 2 વાર ઉછાળવાના હોય ત્યારે કુલ પરિણામ આપણને 36 મળે છે. એ કયા કયા 36 પરિણામ, તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 થી 2 6, 3 1 થી 3 6, 4 1 થી 4, 5 1 થી 5 6 અને 6 1 થી 6 6, એટલે કુલ પરિણામ 36 આપણને મળે છે. હવે એમાંથી ઘટના પૂછી છે. ઘટના એ
એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં એના એવા પરિણામ. તો સૌથી પહેલાં આપણે આમાં 5 મળે એવા પરિણામ કેટલા છે એ આપણે જોઈ લઈએ કે જેમાં 5 આવ્યા હોય એવા. તો આપણે આમાં જોઈએ છે કે આમાં 5 છે, એવી રીતે આમાં પણ 5 છે, આમાં પણ 5 છે, આમાં પણ 5 છે, આમાં પણ 5 છે. બેમાંથી એક અંક 5 હોય એવો, અને 5ની તો આખી લાઈન જ આવે. તો અહીંયા આપણને 1 2 3 4 5 6, 5ની આખી લાઈન, 7 8 9 10 અને 11, 5 મળે એવા પરિણામ છે 11. તો આમાં આપણને એવું કીધું છે કે 5 મળે નહીં એવા પરિણામ. તો કુલ પરિણામ છે 36, કુલ પરિણામ છે 36. 5 મળે એવા 11, તો 36માંથી 11 જાય તો કેટલા વધે? 25. તો 5 ન મળે એવા પરિણામ કેટલા? તો કે 25/36. હવે 5 મળે એવા પરિણામ, તો 5 મળે એવા પરિણામ કેટલા છે? તો કે 11, એટલે 11/36. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થાય છે. બાકીના વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલા જોઈશું. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.